ઓમ નમસ્કાર મિત્રો. હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન, કબજિયાત જેવી તકલીફોમાં કાયમી ધોરણે તમારે નિયમિત ગોળીઓનો ઉપયોગ કરવો પડે છે. બીપીવાળાએ ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન અને કબજિયાત માટે ફાક્યોનો નિયમિત પ્રયોગ કરવો પડે છે. તો આમાંથી છુટકારો મેળવવા માટે જો તમે નિયમિત યોગ સાથે જોડાઈ જાઓ અને નિયમિત યોગ પ્રાણાયામ કરો તો ગોળીઓમાંથી છુટકારો મેળવી તમે તંદુરસ્તી મેળવી શકો છો મિત્રો. એના માટે હું 5 પ્રાણાયામો તમને શીખવાડીશ કે કદાચ તમારી પાસે સમય ન હોય, તમે યોગ કેન્દ્રની અંદર, યોગ ક્લાસની અંદર જઈ ન શકો એવી પરિસ્થિતિ તમારી હોય, ટાઈમિંગ ન હોય તમારી પાસે, તો ઘેર બેઠા પણ તમે યોગ શીખી શકો છો મિત્રો. મારો આ વિડીયો જોઈ અને યોગ શરૂ જો તમારે કરવો હોય તો પ્રથમ કયું પ્રાણાયામ કરવું, એના પછી કયું પ્રાણાયામ કરવું, એની વિગતે વાત તમને આ વિડીયાની અંદર હું આપીશ. ઘેર બેઠા યોગ કરવા માટે સૌ પ્રથમ તમારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનો. પહેલો નંબર. 5 પ્રાણાયામો: ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, અગ્નિસાર અને અનુલોમ વિલોમ. આ 5 પ્રાણાયામો તમને વ્યવસ્થિત હું શીખવાડીશ. તો પહેલું ભસ્ત્રિકા કરો. તમે સિદ્ધાસનમાં બેસી જાઓ, વજ્રાસન, પદ્માસન, પલાઠી વાળીને બેસી શકો છો. તમે જ્ઞાન મુદ્રામાં બેસી, આ મુદ્રા 3 આંગળીઓ સીધી રાખવાની, પહેલી આંગળી અંગૂઠા સાથે જોઈન્ટ, આ સ્થિતિમાં પહેલું ભસ્ત્રિકા. કેવી રીતે કરવું? આંખો બંધ કરી શ્વાસ ભરવાનો પૂરેપૂરો, છોડવાનો, ફરીથી શ્વાસ ભરવાનો, શ્વાસ ભરી ધીરે ધીરે શ્વાસને છોડવાનો. શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક ભસ્ત્રિકા પ્રાણાયામ થયું કહેવાય. આવી રીતે 30 વખત ભસ્ત્રિકા પ્રાણાયામ તમારે નિયમિત કરી નાખો. 5 મિનિટ થશે. પહેલું ભસ્ત્રિકા પ્રાણાયામ કરવું તમારે. અને શીખતી વખતે ભલે તમે 10 કરો, પછી ધીરે ધીરે 15, 20, 25, 30 પ્રાણાયામ કરી નાખવાનું. આ પ્રથમ ભસ્ત્રિકા. બીજું પ્રાણાયામ કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામ કેવી રીતે કરવાનું? તો પ્રાણ મુદ્રામાં બેસજો. જ્ઞાન મુદ્રા, પ્રાણ મુદ્રા, આ મુદ્રાઓનો પણ લાભ આપણે મેળવી શકીએ. તો પ્રાણ મુદ્રા કેવી રીતે? 2 આંગળીઓ સીધી રાખવાની, 2 અંગૂઠા સાથે જોઈન્ટ રાખવાની, આ સ્થિતિમાં. કપાલભાતિ પ્રાણાયામ આ પ્રમાણે આંખો બંધ કરી પેટને ધક્કો મારી શ્વાસને છોડવાનો છે. શ્વાસ છોડતી વખતે ધ્યાન આપણું નાભી ઉપર હોવું જોઈએ. આંખો બંધ કરો એટલે ધ્યાન નાભી ઉપર, આ પ્રમાણે, અને કાઉન્ટિંગ કરવાના. 5 મિનિટમાં 300 વખત કપાલભાતિ પ્રાણાયામ થશે. ભસ્ત્રિકા કર્યા પછી પગની કસરત કરી બીજું પ્રાણાયામ કપાલભાતિ કરવું તમારે. આ સ્થિતિમાં 5 મિનિટ કપાલભાતિ પ્રાણાયામ કરી નાખો. 2 પ્રાણાયામ. ત્રીજું પ્રાણાયામ બાહ્ય. ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય. બાહ્ય પ્રાણાયામ કેવી રીતે કરવું? શ્વાસ ભરી પૂરેપૂરો શ્વાસ ભરી દીધો, છોડી પેટ અંદર ખેંચી, ગરદન નીચી, આ પ્રમાણે પેટ જેટલું અંદર ખેંચાય એટલું ખેંચવાનું, ગરદન નીચી કરી ઘડીક શ્વાસને રોકી રાખવાનો. અને બીપીની તકલીફવાળાએ વધારે ન રોકો, થોડુંક સમય કરશો તો પણ ચાલશે મિત્રો. આ બાહ્ય પ્રાણાયામ 3 વખત કરવું. ફરીથી શીખવાડી દઉં. શ્વાસ ભરી છોડી પેટ અંદર ખેંચી, આ પ્રમાણે ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય. બાહ્ય પ્રાણાયામ 3 વખત કરવાનું તમારે. ચોથું પ્રાણાયામ છે અગ્નિસાર. અગ્નિસાર કેવી રીતે કરવું? શ્વાસ ભરી શ્વાસને છોડી દેવાનો, પેટ અંદર ખેંચી લેવાનું, પેટની મૂવમેન્ટ કરાવવાની, આ પ્રમાણે પેટને અંદર બહાર કરવાનું. અને અગ્નિસાર પ્રાણાયામ કહેવામાં આવે છે.
આ પ્રાણાયામ તમારે 3 વખત કરવું. ફરીથી શીખવાડી દઉં. શ્વાસ ભરી, છોડી, પેટ અંદર ખેંચી, અગ્નિસાર અને બાહ્ય પ્રાણાયામ કરતી વખતે કદાચ આંખો ખુલ્લી રાખશો તો પણ વાંધો નથી, પણ શીખી ગયા પછી બધા જ પ્રાણાયામ આંખો બંધ કરીને કરવા. કોઈ એની સાઈડ ઇફેક્ટો નથી. ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, અગ્નિસાર અને 5મો પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. કેવી રીતે કરવું? વાયુ મુદ્રામાં બેસજો. જ્ઞાન મુદ્રા, પ્રાણ મુદ્રા અને વાયુ મુદ્રા. તો આ કેવી રીતે કરવું? જમણું નસકોરું બંધ કરી દેવું. આંખો બંધ કરી ડાબા નસકોરે શ્વાસને ભરવાનો. ફૂલ શ્વાસ ભરી દીધો અને ધીરેથી બંધ કરી દો. ધીરે ધીરે છોડવાનો. પછી જમણા નસકોરે શ્વાસને ભરવાનો અને બંધ કરી દો. આ રીતે ડાબા નસકોરે શ્વાસ ભરી જમણા નસકોરે શ્વાસને છોડી દો એટલે એક અનુલોમ વિલોમ થાય. પછી જમણા નસકોરે શ્વાસ ભરી ડાબાથી છોડો એટલે 2 અનુલોમ વિલોમ. આવી રીતે 30 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી નાખવા. 5 મિનિટ થશે. 5 મિનિટ ભસ્ત્રિકા, 5 મિનિટ કપાલભાતિ અને 5 મિનિટ અનુલોમ વિલોમ અને વચ્ચે બાહ્ય અને અગ્નિસાર. આ 5 પ્રાણાયામો જો તમે નિયમિત અપનાવી લો તો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન અને કબજિયાત તો તમારો જડ મૂળમાંથી નાબૂદ થઈ જશે મિત્રો. આ 5 રોગ એવા છે મિત્રો કે જેની ગોળીઓ, ફાક્યું બધું ખાવું પડતું હોય છે. પણ આમાંથી છુટકારો તમારે મેળવવો હોય તો નિયમિત યોગ સાથે જોડાઈ જાઓ અને ઘેર બેઠા આ 5 પ્રાણાયામો તમે કરી શકશો મિત્રો. ખૂબ સરસ પ્રાણાયામો છે. તંદુરસ્ત જીવન જીવવું હોય તો યોગ સાથે જોડાઈ જાઓ. યોગ જ આપણને તંદુરસ્તી આપશે મિત્રો. અને આ પ્રાણાયામ શરૂ કર્યા પછી ઓટોમેટિક તમારું ડાયાબિટીસ, બીપી કંટ્રોલ થવા માંડશે. ડૉક્ટરની સલાહ લઈ પછી તમે ગોળીઓ બંધ કરી શકો છો મિત્રો. અને ઘણા મિત્રોની અત્યાર સુધીમાં ગોળીઓ બંધ થઈ ગઈ છે. ઓટોમેટિક ગોળીઓ બંધ થઈ જાય કારણ કે તંદુરસ્તી તમારી કમ્પ્લીટ હોય અને ડૉક્ટર તમને સલાહ આપી દે પછી તમે ગોળીઓમાંથી છુટકારો મેળવી શકો છો. કોઈ એમ કહેતા હોય કે બીપી, ડાયાબિટીસ એની ગોળીઓ કાયમ ખાવી જ પડે તો એવું નથી. માઇગ્રેનની ગોળીઓ કાયમ ખાવાની જરૂરિયાત નથી મિત્રો. તમે તંદુરસ્તી એકવાર મેળવી લો અને નિયમિત યોગ સાથે જોડાઈ જાઓ તો ઘણા માણસોએ અત્યાર સુધીમાં ખૂબ સરસ રિઝલ્ટ મેળવેલ છે. આ 5 પ્રાણાયામો તમારી લાઈફ ચેન્જ કરી નાખશે મિત્રો. બિનજરૂરી વજન ઉતારશે, ચરબી ઉતારશે. આ બધા જ લાભ એના છે. વજન ઉતારવા માટે કપાલભાતિ પ્રાણાયામ, એનાથી બિનજરૂરી ચરબી ઉતરે એ 100% છે. નિયમિત યોગી બની યોગ સાથે જોડાય, તંદુરસ્તી મિત્રો મેળવો. અને મારા એક પ્રાણાયામના વિડીયા પણ છે મારી ચેનલની અંદર, યોગ સંજીવની જગમાલભાઈ. તો આ ચેનલની અંદર જોઈને એક પ્રાણાયામ તમારે જોવું હોય તો એ પણ એમાં જોઈ શકશો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો.